તારીખ 20/11/2025 ગુરુવાર એટલે કે આજરોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં અંદાજે 1100થી વધુ વાહનોની આવક થઈ હતી, જેમાં સોયાબીન, કપાસ, અડદ, ઘઉં, ચણા, લસણ, મગ, કાળા તલ, સફેદ તલ, સિંગફાડા અને જીરુની અંદાજે આવક નીચે મુજબની રહી. સોયાબીનની આવક 15,000 રૂપિયા મણ, કપાસની આવક 37,000 રૂપિયા મણ, અડદની આવક 11,500 રૂપિયા મણ, ઘઉંની આવક 6,000 રૂપિયા મણ, ચણાની આવક 12,000 રૂપિયા મણ, લસણની આવક 3800 રૂપિયા મણ, મગની આવક 4,000 રૂપિયા મણ, સફેદ તલની આવક 6,800 રૂપિયા મણ, સિંગફાડાની આવક 6,500 રૂપિયા મણ, જીરુની આવક 3,000 રૂપિયા મણ, કાળા તલની આવક 2,000 રૂપિયા મણ થવા પામી હતી. ઉપરની જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉત્તરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઈ બોગરા, વાઇસ ચેરમેન શ્રી તથા ડિરેક્ટરશ્રીઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉત્તરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.